મોર્નિંગ મારા મિત્રો, કેમ છો? મજામાં? વેલકમ ટુ ધ ધામેટ વ્લોગ. 1000 ડે વ્લોગિંગ ચેનલનો આ છે આપણો શાયદ 60મો વ્લોગ. શું થાય 1000 વ્લોગ પૂરા થઈ જાય આપણાથી? વાંધો નહીં, કરીએ તો હજી થઈ જશે બધું. અત્યારે અમારે જો ભીને ગાંગરે છે એટલે હજી હું હમણાં નીળ નાખી દેવું ને તોય. અત્યારે આપણે છીએ વાડીએ, બેઠા છીએ મસ્ત. કેમ કે અમારા કાલે કીધું હતું એમ દાદી દાદા નથી. હવે આવતા હશે લગભગ 10:15 માથે થઈ ગઈ, તો પોચું પણ હોઈ શકે. બહાર ગયા છે રાખડી બાંધવા માટે, તો આપણે આપણું લેપટોપ લઈને આવી ગયા છીએ વાડીએ. બીજું શું હોય, વાડીએ છીએ આપણે. પણ હવે જોઈએ આગળ ઘરે કંઈ જાય ને કંઈ આપણે આપણું કામ કરીએ. કેમ કે આ એને મજા આવતી આવા કેમ બે ઉગુડસીમાં લેપટોપ ક્યાં રાખવું, આ નેટવર્ક નથી આવતું. બીજા કાર્ડમાં શું કહેવાય 1.5 GB નેટ આવે, તો એમાં તો 500 MB બાકી. હમણાં એ પણ પૂરું થઈ જાય તો આપણે પછી શું કરશું? વાં જઈને બેવું ઢોરીએ જઈને તો એવું કંઈ આપણે નથી કરવાનું. પણ જોઈએ શું કરીએ, કંઈક તો કરશું ને. પણ જલ્દી દાદા ને દાદી આવી જાય તો આપણું કામ થઈ જાય. ઘરે જઈએ, નાહીએ, ફ્રેશ થાય અને પાછું લેપટોપ લઈને બેસી જઈએ કામ કરવા. કમબેક કરવાનું આમ નેક્સ્ટ લેવલ, કોઈ વિચાર્યું નહીં હોય ને એવું. અને એ ટોપ સિક્રેટ રહે કેમાં થાય કમબેક. પણ આમ જો મહેનત ચાલુ है, कमबैक था ना, नजारा देखने लायक होगा वीडू. ઘણા ભાઈ એવા હતા અને આપણે બિલ પકડાવીને વયા ગયા. કેટલું આવ્યું ખબર? 250 રૂપિયા નથી એવું. બોલો, વાડીએ બિલ ન થતું ને અમારે ઘેરે 5-6 હજાર બિલ આવે. શું કરવું? વીજળી વાપરવી કે બંધ કરી દેવી? સોલાર નાખી લેવું. કેમ બાકી વ્યૂ કેમ આવે? આમ જો વાડીનો વરસાદ આવે છાટા, તો દાદા ને દાદી આપણા બાન બાપા આવે છે. કાર લઈને ગયા છે તો કાર લઈને આવે છે, તો આપણે ડેલો ખોલી નાખીએ ને હમણાં પહોંચી જશે 5-10 મિનિટમાં. આવી ધોઈને ફ્રેશ થઈને આપણે બહાર નીકળી ગયા દુકાને જવા માટે. હા, કડીક તો શરદી ઉધરો થઈ ગયો એવું લાગ્યું. કેમ કે ભૂખ લઈ ગઈ ને તો વેફર ખાઈ લે. ઘરે કાંઈ હે નહીં બાકી. ઓહો, સ્લેબ ભરાવાનો લાગે કંપની છે. કેમ બાકી અમારી શેરી જોઈ?